જિંદગી મસ્ત છે, પણ સ્કૂલ કોલેજમાંથી કશું શીખવાડ્યું નથી. પહેલા બીજામાં કોઈ શીખવાડે નહીં. ભાર વગરનું ભણતર 8મા સુધી ચડાવી દો, 9માં ટ્રાફિક જામ. જય પાટીદાર, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં તું ખતરામ છે. આ બધું ચાલે છે. મફતનું લઈશ નહીં અને હકનું છોડીશ નહીં. આ પાવર આપણામાં આવી ગયા. ઈશ્વરે મને મસ્ત જન્મ આપ્યો છે, મસ્ત મા બાપ આપ્યા છે. મા બાપ મારા મા બાપ, મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરતા. હું ભલે જાતે બ્રાહ્મણ, પણ એક અભણ માણસ કેવો માણસ તૈયાર કરીશ. અહીં બેઠેલી માતાઓ, તમે જુઓ સ્કૂલમાં છોકરાઓને 18 વર્ષના ગલુડિયા સ્કૂલ જાય, મમ્મી ત્યાં. અરે 6 વર્ષનું છોકરું માની છાતી સાથે લાગેલું રહે ને, સ્કૂલ ના જાય ને તો પથ્થરને લાત મારીને પૈસા પેદા કરે આવું તૈયાર થાય છે. આ આપણને ખબર નહીં. છોકરાઓને મોકલશો નહીં. અને અંગ્રેજી છે ને, અંગ્રેજી એની ચિંતા કરશો નહીં. અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. હવે તો મશીનમાં આવી ગયું. ગુજરાતીમાં બોલો ને ઇંગ્લિશમાં સંભળાય, ગુજરાતીમાં બોલો ને ચાઇનીઝમાં સંભળાય. ક્યાં શીખવાની જરૂરત છે? પણ એક બાળકમાં આત્મવિશ્વાસ આવે, તું સિંહનું બચ્ચું છે, પણ ઘેટાના ટોળામાં આવી ગયું છે. 10માની પરીક્ષાઓ, 12માની, અરે સૌજીભાઈ પણ આજે પરીક્ષાઓ આપી રહ્યા છે. રતન ટાટા પણ પરીક્ષાઓ આપી રહ્યા છે. કોણ નથી આપતું? હરિશ્ચંદ્રની બી પરીક્ષા થઈ, રામની પણ થઈ, સીતાની પરીક્ષાઓ જીવનમાં રોજ છે. પણ હું એને કેવો પ્રતિભાવ આપું છું એ મારા હાથમાં છે.